ગીર સોમનાથના સુત્રાપાડા તથા વેરાવળ ખાતે ડિઝાસ્ટર મેનેજમેન્ટની તાલીમ આપી। ઇન્ડિયન રેસકોર્સ સોસાયટી દ્વારા સામાજિક તેમજ લોક ઉપયોગી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, જે અંતર્ગત ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તથા સુત્રાપાડા મુકામે તેમજ શાળામાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ અંગેની મહત્વની તાલીમ આપવામાં આવી હતી। ગીર સોમનાથના વેરાવળ ખાતે ગુજરાત રેડ ક્રોસ સોસાયટીના ચેરમેન અજયભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સુત્રાપાડા રેડ ક્રોસ સોસાયટીના ચેરમેન અજય બારડની હાજરીમાં સુત્રાપાડા પોલીસ સ્ટેશન તેમજ સુત્રાપાડા વિવેકાનંદ વિનય મંદિર કન્યાશાળા તેમજ મચ્છી ફેક્ટરીની બહેનોને આરોગ્ય અને કલ્યાણ વિભાગ સોસાયટી ગુજરાત રાજ્ય શાખાના માધ્યમથી ડિઝાસ્ટર મેનેજમેન્ટ અંગે તાલીમ આપવામાં આવી તેમજ સુત્રાપાડા પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ વાઘેલાની ઉપસ્થિતિમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટની તાલીમ અપાઈ, જેમાં મોટી સંખ્યામાં પોલીસ જવાનો તથા બહેનોએ ભાગ લીધો હતો। તેમજ સુત્રાપાડા વિનય મંદિર કન્યાશાળાની વિદ્યાર્થીઓ તેમજ વિવેકાનંદ વિનય મંદિર શાળાના વિદ્યાર્થીઓ આ તાલીમમાં ભાગ લીધો હતો। સાગર મચ્છીની ફેક્ટરીમાં બહેનો કામ કરતી હોય તેને પણ આ તાલીમ વિશે માહિતી આપવામાં આવી હતી। તાલીમમાં ગુજરાત રાજ્ય શાખાના ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમના ડાયરેક્ટર તુષાર ઠક્કર તેમજ ડીપી સુપરવાઇઝર પ્રતિક કોષ્ટી દ્વારા તાલીમ આપવામાં આવી હતી। ચેરમેન અજય બારડ, પીએસઆઈ વાઘેલા, ગીર સોમનાથ જિલ્લા ભાજપ મહામંત્રી દિલીપભાઈ બારડ, સોસાયટીના સભ્ય મનોજભાઈ વાળા સહિતના લોકોએ આ તાલીમમાં સહભાગી બન્યા હતા, જે બહેનોને આગમાં કેવી રીતે બચવું, ખાસ કરી સિલિન્ડર બાટલામાં આગ લાગે ત્યારે કેવી આગને બુઝાવવી, જ્યારે કોઈ મહિલા કે કોઈ પુરુષને ઓચિંતી દુર્ઘટના થઈ હોય, તેને અકસ્માતમાં પડી જવું, એક્સિડન્ટ થવું, શ્વાસ રોકાઈ જવું જેવી પ્રાથમિક અને આરોગ્યલક્ષી બહેનો તાલીમ આપી હતી। સોસાયટી સુત્રાપાડા ઇન્ડિયન રેડ ક્રોસ ચેરમેન આજે અમે કુલ 1-2 દિવસથી અમારા સુત્રાપાડામાં વિવિધ જગ્યા પર તાલીમ આપવામાં આવી છે કે સવારે મામલતદાર ઓફિસ, કોલેજ, સ્કૂલ, કન્યાશાળા, એવી રીતે પોલીસ સ્ટેશન, નગરપાલિકા આ 2 દિવસની તાલીમ આપવામાં અમે ગુજરાત શાખા ઇન્ડિયન રેડ ક્રોસના અમારા ચેરમેન શ્રી અજયભાઈ પટેલ દ્વારા એના માર્ગદર્શન દ્વારા કે આપણે માનવ જીવન કેમ બચે એવું કે તરત 108 ન આવે એના સમયમાં 10 મિનિટમાં કેવી રીતે આપણે બચાવી શકીએ એવી તાલીમ, સિપાહી તાલીમ, પછી ફાયરનું એવું બધી અમે અલગ અલગ તાલીમો આપવામાં અમે સુત્રાપાડા સવારે કોલેજે, કુમાર શાળામાં અને ઇન્ડિયન કોલેજ, મામલતદાર ઓફિસ, વેરાવળ ફિશિંગ કંપની, મચ્છીની જે કંપનીમાં બહેનું કામ કરે છે, ના ગમે ત્યારે કોઈને એટેક આવે છે, એનો જીવ કેવી રીતે બચે, 108 આવે ત્યાં સુધી સિપાહી તાલીમ આપવાનું પણ અમે દિલીપસિંહ બારડ, મહામંત્રી ગીર સોમનાથ જિલ્લા ભારતીય જનતા પાર્ટી, આજે રેડ ક્રોસ સોસાયટીના ચેરમેન શ્રી અજયભાઈ પટેલ સાહેબ દ્વારા તેમના ખાસ વિઝનથી ગુજરાત રાજ્યમાં તમામ સંસ્થાઓમાં ફાયર સેફ્ટીની જે તાલીમનું આયોજન થયું છે, તેમાં સુત્રાપાડા તાલુકા રેડ ક્રોસ સોસાયટી દ્વારા શ્રી અજયભાઈ બારડના નેતૃત્વમાં આજે કુલ 6 જગ્યાએ આવા ટ્રેનિંગ કેમ્પો યોજાઈ રહ્યા છે। તેમજ રેડ ક્રોસ સોસાયટી દ્વારા જુદી સેવાની પ્રવૃત્તિ અજયભાઈ પટેલના નેતૃત્વમાં સમગ્ર ગુજરાતમાં પૂરજોશથી ચાલુ છે, તે ખાસ અભિનંદનને પાત્ર છે। અને લોકોને પણ હું વિનંતી કરું કે રેડ ક્રોસના આવા જે કાર્યક્રમો, જે ટ્રેનિંગના, કારણ કે ખૂબ અગત્યનો કાર્યક્રમ હોય, ફાયર સેફ્ટીમાં લોકોએ શું કરવું, કઈ રીતે કરવું, એ બધી વ્યવસ્થા અને તાલીમ અહીંયા આપવામાં આવે છે। તો આવી ટ્રેનિંગનો જેમ બને એમ વધારેમાં વધારે લાભ લે। અને હું ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગુજરાત સ્ટેટ બ્રાન્ચમાં ડાયરેક્ટર ડિઝાસ્ટર મેનેજમેન્ટ તરીકે અત્યારે સેવા આપી રહ્યો છું। આજરોજ સુત્રાપાડા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના ચેરમેન શ્રી અજયભાઈ બારડના માર્ગદર્શનથી અલગ અલગ 3 જગ્યાએ કન્યાશાળા, ફિશરીઝ કંપની અને પોલીસ ડિપાર્ટમેન્ટમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। ઉદ્દેશ્ય એક જ છે કે જ્યારે પણ નેચરલ ડિઝાસ્ટર યા મેનમેડ ડિઝાસ્ટર આવે છે ત્યારે સરકારશ્રીની જે મદદ મળે છે એના પહેલાં સ્થાનિક લોકો જો જાણતા હોય કે આવા સમયે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ, તો જે ઇમ્પેક્ટ થાય છે ડિઝાસ્ટરની, તે ઇમ્પેક્ટને આપણે મિનિમાઇઝ કરી શકીએ છીએ। ગુજરાત રેડ ક્રોસના ચેરમેન શ્રી અજયભાઈ પટેલ સાહેબના માર્ગદર્શનમાં આવી ટ્રેનિંગ સમગ્ર ગુજરાતમાં અત્યારે ચાલી રહી છે અને એક જ ઓબ્જેક્ટિવ છે કે ગામડાના છેવાડા સુધી, ટુ ધી લાસ્ટ વ્યક્તિ સુધી ડિઝાસ્ટર મેનેજમેન્ટનો મેસેજ ક્લિયરલી પહોંચી શકે કે જેથી આફતના સમયે પોતાનો તેમજ પરિવારનો, આજુબાજુના લોકોનો બચાવ કરી શકે। સરકારશ્રી જ્યારે પણ મદદ માટે આવે છે ત્યારે રેડ ક્રોસના વોલેન્ટિયર પણ તેમાં મદદ માટે જોડાય છે।